श्री गणपति गजानन महाराज की जय। श्री अम्बे मात की जय। कर्मण्यादौ निर्विघ्नता सिद्ध्यर्थम् द्यौः शान्तिति मन्त्रेण शान्तिपाठं पठेत्। हरि ओम। द्यौः शान्तिरन्तरिक्षगो शान्तिः पृथिवी शान्तिरापः शान्तिरोहदयः शान्तिः वनस्पतयः शान्तिर्विश्वे शान्तिर्ब्रह्म शान्तिः सर्वगो शान्तिः शान्तिरेव शान्तिः सामा शान्तिरेधि। ॐ शान्तिः 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 सुशान्तिर्भवतु सर्वारिष्टशान्तिर्भवतु। अध आचम्य प्राणानायम्य ડાબા હાથમાં ચમચી લેવાની, જમણા હાથમાં પાણી લઈ 3 વખત પાણી પી જવાનું, આચમન કરી જવાનું. ઓમ કેશવાય નમઃ સ્વાહા. ઓમ નારાયણાય નમઃ સ્વાહા. ઓમ માધવાય નમઃ સ્વાહા. ચોથી વખત હાથ ધોઈ નાખવાનો. ઓમ ગોવિંદાય નમઃ ઇતિ હસ્તં પ્રક્ષાલ્ય. જળની આચમની ભરી રાખવાની. ઓમ પ્रणवस्य परब्रह्म ऋषिः परमात्मा देवता देवी गायत्री छन्दः प्राणायामे विनियोगः. જળ પધરાવી આપવાનું. પ્રાણાયામનો વિધિ કરવાનો. ઓમ યો દેવઃ સવિતાસ્માકં मनः प्राणेन्द्रियः क्रिया प्रचोदयति तद्भर्गम् वरेण्यं समुपास्महे. हाथ धोई नाखवाना. हस्तं प्रक्षाल्य. શિખાની જગ્યાએ હાથ અડાડી રાખવાનો. શિખા બંધન, શિખા હોય એમને શિખાનું બંધન કરી આપવાનું. ઓમ માનસ્તો કેતનયે માન આયુહિ માનો ગોહુમાનો અશ્વે ખુડીરિકાઃ માનો વીરાનુદ્રભામિનો વધીરે અવિખમંતા સદમિદ્વામહે. હસ્તં પ્રક્ષાલ્ય. હાથ ધોઈ નાખવાનો. અધ સ્વસ્તિનેતિ યજમાન ભાલે શુભ મંગલ તિલકમ. કપાળની અંદર સ્વસ્તિ તિલક કરવાનું. ઓમ स्वस्ति न इन्द्रो वृद्धश्रवा स्वस्ति पूषा विश्ववेदाः स्वस्ति नस्तारक्षो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु
ભાઈઓને જમણા હાથમાં કાંડું બાંધી દેવાનું, બહેનોને ડાબા હાથે કાંડું બાંધી દેવાનું, કંકણ બંધન કરવાનું. ઓમ જદાવદનંદાક્ષાયણા હિરણ્યઘોષદાનિવાય સુમાનસ્ય માના તન્મ આવદનામિ શતશારદાય યુગમાંજર દ્રષ્ટિર્યથા सम्मा. અથ દેવતા નમસ્કારઃ. બે હાથ જોડી બધા જ દેવી દેવતાઓને નમસ્કાર કરવાના. નમઃ શબ્દ આવે ત્યારે ભગવાનને મસ્તક ઝુકાવી નમસ્કાર કરવાના. સૌપ્રથમ ભગવાન ગણપતિ ગજાનન મહારાજનું સ્મરણ કરી એમને નમસ્કાર કરીએ. ઓમ શ્રીમન્ મહાગણપતયે નમઃ. આપણા ઈષ્ટ દેવતા હોય, નિત્ય જીવનું આપણે પૂજન અર્ચન કરતા હોઈએ એ ઈષ્ટ દેવતાને નમસ્કાર કરવાના. ઓમ ઇષ્ટદેવતાભ્યો નમઃ. આપણા કુળની અંદર પૂજાતા એ કુળ દેવતાનું સ્મરણ કરી એમને નમસ્કાર કરવાના. ઓમ કુલદેવતાભ્યો નમઃ. આપણા ગ્રામની અંદર બિરાજિત સર્વ ગ્રામ દેવતાઓનું સ્મરણ કરી એમને નમસ્કાર કરવાના. ઓમ ગ્રામદેવતાભ્યો નમઃ. અહીંયા સ્થાનની અંદર બિરાજિત કરેલા સર્વ સ્થાન દેવતાઓનું સ્મરણ કરી એમને નમસ્કાર કરવાના. ઓમ સ્થાનદેવતાભ્યો નમઃ. આપણા ઘરની અંદર નિત્ય એવા નિવાસ કરતા ભગવાન વાસ્તુપુરુષ ભગવાનનું સ્મરણ કરી એમને નમસ્કાર કરવાના. ઓમ વાસુદેવતાભ્યો નમઃ. વૈકુંઠ લોકના અધિષ્ઠાતા દેવ લક્ષ્મી અને નારાયણ ભગવાનનું સ્મરણ કરી એમને નમસ્કાર કરવાના. ઓમ લક્ષ્મી નારાયણાભ્યામ નમઃ. કૈલાસ લોકની અંદર બિરાજિત ભગવાન શિવ અને પાર્વતીજીનું સ્મરણ કરી એમને નમસ્કાર કરવાના. ઓમ ઉમા મહેશ્વરાભ્યામ નમઃ. બ્રહ્મલોકના અધિષ્ઠાતા દેવ બ્રહ્મા અને બ્રહ્માણીજીનું સ્મરણ કરી એમને નમસ્કાર કરવાના. ઓમ વાણીરણ્યગર્ભાભ્યામ નમઃ. આકાશ મંડળની અંદર ચૈતન્ય સ્વરૂપે વિરાજિત 33 કોટી દેવતાઓનું સ્મરણ કરી એમને નમસ્કાર કરવાના. ઓમ સર્વેભ્યો દેવેભ્યો નમઃ. આપના માતા પિતા અને સદગુરુદેવનું સ્મરણ કરી એમને નમસ્કાર કરવાના. ઓમ માતૃ પિતૃ ગુરુચરણ કમલેભ્યો નમઃ. ઉપસ્થિત બધા જ બ્રહ્મનિષ્ઠ બ્રાહ્મણોનું સ્મરણ કરી એમને વંદન કરવાના. ઓમ સર્વેભ્યો બ્રાહ્મણેભ્યો નમઃ. આપણા કર્મના પ્રધાન દેવી મહાકાલી, મહાલક્ષ્મી અને મહાસરસ્વતી જે ત્રિગુણાત્મિકા સ્વરૂપે માં ભગવતી દુર્ગા સ્વરૂપે વિરાજિત છે, જગદંબા સ્વરૂપે વિરાજિત છે, અંબા સ્વરૂપે વિરાજિત છે, એમાં ભગવતીને નમસ્કાર કરવાના. ઓમ એતત્ કર્મ પ્રધાન દેવી મહાકાલી મહાલક્ષ્મી મહાસરસ્વતી ત્રિગુણાત્મિકાયે દુર્ગા દેવ્યૈ નમો નમઃ. પુણ્યમ પુણ્યાહમ દીર્ઘમાયુરસ્વિતિ ભવન્તો અસ્તુ પુણ્ય પુણ્યાહમ દીર્ઘમાયુઃ. મનમાં 12 વખત ઓમ નમ ગણપતયે નમઃ આ મંત્રના જપ કરવાના. માં ભગવતીની પૂજાનો પ્રારંભ કરી રહ્યા છીએ. પ્રારંભની અંદર ભગવાન વિઘ્ન હરતા ગણપતિ મહારાજનું સ્મરણ કરવાનું. શાસ્ત્રકારો એવું કહે કે જે મનુષ્ય નિત્ય 12 વખત સુમુખ આદિ જે ગણપતિના નામ છે એમનું સ્મરણ કરી અને પૂજાનો પ્રારંભ કરે છે અને કદાચ એ નથી આવડતા તો ઓમ ગંગ ગણપતયે નમઃ આ મંત્ર બોલી અને પૂજાનો પ્રારંભ થાય છે, કે કોઈ પોતાની યાત્રાનો પ્રારંભ થાય છે, કોઈ માંગલિક કાર્યોનો પ્રારંભ થાય છે તો વિઘ્નસ્તસ્ય ન જાયતે. એમના કાર્ય દરમિયાન ક્યારેય વિઘ્ન છે એ ઉત્પન્ન થતું નથી. એટલે માં ભગવતીની પૂજાનો આ પ્રારંભ ગણપતિ મહારાજના સ્મરણથી 12 વખત ઓમ ગંગ ગણપતયે નમઃના જપ કરવાના. ઓમ સુમુખશ્ચૈકદંતશ્ચ કપિલો ગજકર્ણક લંબો
વિઘ્નનાશો વિનાયક ધૂમ્રકેતુર્ગણાધ્યક્ષો બાલચંદ્રો ગજાનન દ્વાદશૈતાનિ નામાની ય પઠે શૃણુયાદ વિદ્યારંભે વિભાગે ચ પ્રવેશે નિર્ગમે તથા સંગ્રામે સંકટે ચૈવ વિઘ્નસ્તસ્ય ન જાયતે શુક્લામ્બરધરં દેવં શશિવર્ણં ચતુર્ભુજં પ્રસન્નવદनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये अवीक्षितार्थसिद्ध्यर्थं पूजितो यशुरासुरे सर्वविघ्नहरस्तस्मै गणाधिपतये नमः सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके गौरी नारायणी नमोऽस्तुते सर्वदा सर्वकार्येषु नास्ति तेषां मङ्गलम् येषां हृदयस्थो भगवान् मङ्गलाय तमो हरिः हृदयस्थो भगवान् मङ्गलाय तमो हरिः तदेव लग्नं सुदिनं तदेव ताराबलं चन्द्रबलं तदेव विद्याबलं देवबलं तदेव लक्ष्मीपदे ते त्रियुगं स्मरामि गजाननं भूतगणाधिसेवितं कवितजम्बो मलचारुभक्षण ओमासुतं शोकविनाशकारकं नमामि विघ्नेश्वरपादपङ्कजं नमामि विघ्नेश्वरपादपङ्कजं नमामि विघ्नेश्वरपादपङ्कजं विनायकं गुरुं भानुं ब्रह्म विष्णु महेश्वरान् सरस्वतीं प्रणम्यालो सर्वकार्यार्थसिद्धये सर्वकार्यार्थसिद्धये हस्ते साक्षात् कुसुमोपेत जलमादाय જળની આચમણી ભરી રાખવાની, એની અંદર ગંધાક્ષત પુષ્પ ચંદન ચોખાવાળું પુષ્પ કરી અને પુષ્પની પાકડી છે પધરાવવાની. આપણા કર્મનો આ પ્રધાન સંકલ્પ. સંકલ્પ એટલે તો કે સમ્યક પ્રકારેણ કલ્પ્યતે, જેનું સુંદર રીતે કલ્પના કરવામાં આવી હોય. કોઈ કાર્ય કરીએ તો કોઈ કાર્યનો પ્રારંભ છે ને એ વિચારથી થાય, અને જ્યારે વિચાર કરવામાં આવે ત્યારે એ કાર્ય છે ને ક્રિયામાં પરિવર્તન પામે. બસ એ જ આ સંકલ્પ. સંકલ્પ એટલે તો કે વ્યક્તિએ પોતે પોતાનું એડ્રેસ આપવાનું કે આ ગોત્રની અંદર હું જન્મેલો વ્યક્તિ, મારા માતા પિતા અને આ નામનો હું આજે માં ભગવતીની પૂજા કરી રહ્યો છું. આજની જે પૂજા છે એ વિશેષ નવરાત્રી દરમિયાન જે રાજોપચાર પૂજા દ્વારા, રાજોપચારના શ્લોકો દ્વારા જે પૂજા થઈ રહી છે, માં ભગવતી ખૂબ પ્રસન્ન થાય એ હેતુથી જ્યારે પૂજા કરવામાં આવે છે એ પૂજા આપણે કરી રહ્યા છીએ. માતાજીની અલગ અલગ પ્રકારના ઉપચારોથી પૂજન, ષોડશોપચાર પૂજા કરીએ છીએ, પણ શ્લોકો તો કે માં ભગવતીને પ્રસન્ન કરવા માટેના
રાજોપચારના જે શ્લોકો છે એ શ્લોકો દ્વારા માને પ્રસન્ન કરવાનો હેતુ આપણો સિદ્ધ થાય એ માટે થઈ અને માં ભગવતીની પૂજા કરી રહ્યા છીએ. અને સંકલ્પની અંદર તો બધું જ આવે. આપણી જે કલ્પનાઓ છે ને એ બધી કલ્પનાઓ છે એ માના ચરણે મૂકી શકાય. આપણે જે કરેલો વિચાર છે આ કાર્યની સિદ્ધિ થાય, મારા વ્યવસાયની અંદર ઉન્નતિ થાય, મારું માન, પ્રતિષ્ઠા, યશ, કીર્તિ બધું જ વધતું જાય. મારા જન્મકુંડલીની અંદર જે અનિષ્ટતાઓ હોય, અનિષ્ટ ગ્રહોની સ્થિતિઓ છે એ સ્થિતિઓ દૂર થાય. એ હેતુથી માં ભગવતીની પૂજા કરીએ છીએ. અને આ બધું તો મળવાનું જ હોય. સૌથી મહત્વની વસ્તુ કે માં ભગવતીના ચરણે રતિ થઈ જાય. માં ભગવતીના ચરણોની અંદર છે એ બુદ્ધિ સ્થિર થઈ જાય ત્યારે માં પ્રસન્ન થાય. બધું માં આપવા વાળી જ છે અને માને ખબર જ છે કે આની પાત્રતા કેટલી છે, એ આપી દે. બસ એટલા માટે થઈને આ માં ભગવતીની પૂજા કરીએ છીએ. માને પ્રસન્ન કરવાનો હેતુ એટલે સંકલ્પ. તો આજે આ સંકલ્પ કરીએ અને સંકલ્પથી કાર્ય સિદ્ધ થાય છે. જેનો સંકલ્પ બળવાન એની કાર્ય સિદ્ધિ જલ્દી. 3 વખત વિષ્ણુ ભગવાનનું સ્મરણ કરી કર્મનો પ્રારંભ. ઓમ વિષ્ણવે નમઃ. બધા સાથે 3 વખત બોલશે. ઓમ વિષ્ણવે નમઃ. ઓમ વિષ્ણવે નમઃ. ઓમ વિષ્ણવે નમઃ. શ્રીમદ ભગવતો મહાપુરુષસ્ય વિષ્ણોરાગ્નયા પ્રવર્તમાનસ્ય અદ્ય બ્રહ્મણો દ્વિતીય પરાર્ધે શ્રી શ્વેતવારહ કલ્પે સપ્તમે વૈવસ્વતમન્વંતરે અષ્ટાવિંશતિતમે કલિયુગે કલિપ્રથમ ચરણે પુરલોકે ભારતવર્ષે ભરતખંડે જંબુદ્વીપે આર્યાવર્તાંતર્ગતઃ ગુર્જર પ્રદેશાંતર્ગતઃ કર્ણાવત્યાઃ ક્ષેત્રાંતર્ગતઃ एकाशीति अधिकद्विसहस्राब्दे वर्षे दक्षिणायने शरद ऋतो महामंगल्य फलप्रदमासोत्तमे मासे मासानां मासे उत्तमे मासे भाद्रपद मासे शुभे कृष्णपक्षे भगवति प्रिय अष्टम्यां तिथौ रोहिणी नाम्ने नक्षत्रे वज्र नाम्ने योगे सिद्धि नाम्ने परम योगे बालव नाम्ने करणे आदित्य रविवासरान्वितायां वृषभ राशि स्थिते श्री चंद्रे मिथुन राशि स्थिते श्री देवगुरौ सिंह राशि स्थिते श्री सूर्ये एवं ग्रहगण विशेषेण विशिष्टायां शुभ पुण्यतिथौ अमुक गोत्रोत्पन्नः. अपना गोत्रનું મનમાં સ્મરણ કરવાનું. નો ખ્યાલ હોય તો કશ્યપ ગોત્ર બોલવાનું. માતા પિતાનું મનમાં સ્મરણ કરવાનું. પરિવારના દરેક સભ્યોનું નામ લેવાનું અને ત્યારબાદ પૂજાની અંદર બેઠેલા યજમાને પોતપોતાનું નામ લેવાનું. અમુક નામ સપત્નિક સપરિવાર યજમાનો અહમ. સાથે બોલતું આવવાનું. બોલજો મામા આત્મનઃ શ્રુતિ સ્મૃતિ પુરાણોક્ત વેદોક્ત શાસ્ત્રોક્ત નિગમોક્ત પુણ્ય ફલ પ્રાપ્તિ અર્થમ ઐશ્વર્ય અભિવૃદ્ધિ અર્થમ મમ વ્યવસાયે ઉદ્યોગે સર્વત્ર યશ વિજય કીર્તિ લાભ આદિ પ્રાપ્તિ અર્થમ મમ જન્મ કુંડલ્યામ અષ્ટમ ચતુર્થ દ્વાદશ સ્થાન સ્થિત ક્રૂર ગ્રહાઃ તૈઃ
सूचितं सूचयिष्यमाणं च यद् अरिष्टं तद्विनाश द्वारा तृतीय एकादश स्थान स्थित ग्रहाः शुभफल प्राप्तिः अर्थं श्रीराजराजेश्वरी प्रीत्यर्थे प्रसन्नतार्थे शान्त्यर्थे तस्य चरणे रतिः गतिः मतिः प्राप्तिः अर्थे अद्य दीने जगदम्बिकायाः पूजनम् अर्चनम् अहं करिष्ये। पधरा विजय जल नीचे। तन्मे मनः शिव संकल्पमस्तु। फरीથી જળની આચમણી ભરી રાખવાની. પુનર્હસ્તે જલમાદાય તતરાદૌ દિગ્રક્ષણં કલશાર્ચનં દીપપૂજनं સૂર્યપૂજनं શંખઘંટપૂજनं ચ કરીષ્યે. ડાબા હાથની અંદર સરસવ લઈ લેવાના, જમણો હાથ ઉપર ઢાંકી દેવાનો, જમણા ગોઠણ ઉપર રાખવાનું. દશેય દિશાના દેવતાઓને પ્રાર્થના કરવાની, દશેય દિશાઓથી આપ અમારું રક્ષણ કરનારા બનજો. ओम रक्षोः विश्वशरेणि अभियो निमयो हरे द्रोणे सदस्तमा सदत अपसर्पन्तु ते भूता ये भूता भूमि संस्थिता ये भूता विघ्नहर्तारस्ते नश्यन्तु शिवाग्नया अपक्रामन् भूतानि पिशाचा सर्वतो दिशं सर्वेषामरोधेन पूजा कर्म समारभे. जमणा हाथમાં લઈ બધી દિશાની અંદર વેરી આપવાના. એતૈઃ મંત્રૈઃ સર્ષવાન સર્વદક્ષું વિગરે. ડાબો પગ જમીન ઉપર 3 વખત પછાડવાનો. રોગ શત્રુ ભયનાશોસ્તુ. આંખે પાણી અડાડી જવાનું. नेत्रोदक स्पर्शः ततः सुवाभागे अक्षरयोपरि कलशं संस्थाप्य तत्र वरुणाह्वाहनम्. हाथમાં ગંધાક્ષત પુષ્પ લઈ જળના દેવતા વરુણ ભગવાનનું ધ્યાન કરવાનું. હસ્તે ગંધાક્ષત પુષ્પં ગૃહીત્વા. હાથમાં ગંધાક્ષત પુષ્પ લઈ જળના દેવતા વરુણ ભગવાનનું ધ્યાન કરવાનું, એમને નમસ્કાર કરવાના. ओम तत्वाजामि ब्रह्मणा वन्दमान सदा शास्ते जजमानो हविर्भिः अहेडमानो वरुणे हवोद्युरुषको समान आयुः प्रमोकीः. ओम भूरभुवस्वः अस्मिन् क्लशे वरुणं संगं सपरिवारं सायुधं सशक्तिकम् આહ્વાયામિ સ્થાપયામિ. કળશની અંદર પધરાવી આપો. હાથમાં ચોખા લઈ પ્રતિષ્ઠા કરવાની. ઓમ મનો જ્યોતિર્જુખદામાજસ્ય બૃહસ્પતિર્જગ્નમિમંતનો ત્વરિષ્ઠં જગ્નગોષમિમં દદાતુ વિશ્વે દેવાસ ઇયમાદયન્તામો. ओम भूरभुवस्वः वरुणः सुप्रतिष्ठितो वरदो भवत. કળશની અંદર પધરાવી આપો. કળશને ચારે દિશાની અંદર ચાંદલા કરવાના. શરૂઆત પૂર્વ દિશાથી કરવાની. 4 વેદની પૂજા કરીએ છીએ એ ભાવથી ચાંદલા કરીએ. ओम पूर्वे ऋग्वेदाय नमः दक्षिणे यजुर्वेदाय नमः यजुर्वेदं पूजयामि सामवेदाय नमः सामवेदं पूजयामि उत्तरे अथर्ववेदाय नमः अथर्ववेदं पूजयामि अपाम्पते वरुणाय नमः वरुणं सम्पूजयामि
લાડા છરીનો એક કટકો કરી કળશના કંઠે છે બાંધી આપવાનો. ઓમ યુવા સુવાસા પરિવીરાગસૌશ્રેયાન ભવતિ જાયમાનઃ તમ ધીરાસ કવયોન્નયન્તિ સ્વાધ્યો મનસા દેવયन्तઃ. કળશને સવડા થડાડી દરેક તીર્થના દેવતાઓ કળશની અંદર વધારે છે એવી ભાવના કરી દરેક તીર્થના દેવતાઓ સૂર્યના જ્યાં જ્યાં કિરણો પડે છે એ સૂર્યદેવને પ્રાર્થના કરવાની આપ કિરણો દ્વારા તીર્થના દેવતાઓને કળશની અંદર વિરાજિત કરો અને એનાથી આપણે દેવતાઓની પૂજા કરીશું. એ તીર્થ જળથી આપણે ભગવાનનું પૂજન કરીએ, માં ભગવતીને પ્રસન્ન કરીએ. દરેક તીર્થના દેવતાઓ કળશમાં પધારે છે એ ભાવથી કળશનો સ્પર્શ કરી રાખો. ઓમ કલશસ્ય મુખે વિષ્ણુ કંઠે રુદ્ર સમાશ્રિતઃ મૂલે તત્ર સ્થિતો બ્રહ્મા મધ્યે માતૃગણા સ્મૃતા શ્રોતુ સાગરા સર્વે સપ્તદ્વીપા વસુંધરા ઋગ્વેદો યજુર્વેદ સામવેદો યધર્વણ સહિતા સર્વે કલશંભો સમાશ્રિતા યત્ર ગાયત્રી સાવિત્રી શાંતિ પુષ્ટિ કરિષ્ઠતા આયન્તો દેવ પૂજાર્થમ સુવિતક્ષયકારકા સંગે ચ યમુને ચૈવ ગોદાવરી સરસ્વતી નર્મદે સિંધુ કાવેરી જલેસ્મિन् સન્નિધિ ગુરુ બ્રહ્માંડોદર તીર્થાનિ કરે સૃષ્ટાનિ વેદવે તેન સત્યેન મે દેવા તીર્થં દેહિ દિવાકર તેન સત્યેન મે દેવા તીર્થં દેહિ દિવાકર. અંકુશમુદર્યા સૂર્યમંડલાત સર્વાણિ તીર્થાનિ આહ્વાહ્ય વમિતિ ધેનવા અવૃત્તિકૃત્ય હોમિતિ કવચેન અવગુણ્ય મત્સ્યમુદરા આચ્છાદ્ય. જમણો હાથ નીચે રાખવાનો, ડાબો હાથ ઉપર રાખી 8 વખત વમ વરુણાય નમઃ બોલવાનું. ઓમ વમ વરુણાય નમો નમઃ 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 વમ વરુણાય તસ્માદુદકાદુદકં ગૃહીત્વા કળશમાંથી ડાબા હાથમાં પાણી લેવાનું, જમણા હાથની વચ્ચેની 2 આંગળીથી પૂજા સામગ્રી ઉપર તમારા પોતાના ઉપર એ જળનું પ્રોક્ષણ કરતું જવાનું. પવિત્રેસો વૈષ્ણવ્યો સવિદુર્ભા પ્રસવપુત્રોનાં યચિતરેણ પવિત્રેણ સૂર્યસ્ય રશ્મિભિઃ તસ્ય તે પવિત્ર પદે પવિત્ર ભૂતસ્ય જતકામઃ પુણે તચ્છકેયમ. એથી પવિત્રીકરણમ. હાથમાં ગંધાક્ષત પુષ્પ લઈ કર્મના સાક્ષી ગંધાક્ષત પુષ્પ કંકુ ચોખાવાળું પુષ્પ હાથમાં લઈ અને કર્મના સાક્ષી એવા ભગવાન દીપનારાયણનું ધ્યાન કરવાનું. ભગવાન દીવાને નમસ્કાર કરવાના, જે આપણા કર્મના સાક્ષી સ્વરૂપે વિરાજિત છે. એમને પ્રાર્થના કરવાની, જ્યાં સુધી અમારું આ કર્મ છે શરૂ રહે ત્યાં સુધી આપ સાક્ષી સ્વરૂપે વિરાજિત રહેજો. ઓમ ચંદ્રમા મનસો જાતશ્ચક્ષોઃ સૂર્યો અજાયત શ્રોત્રાદ્વાયુશ્ચ પ્રાણશ્ચ મુખાદગ્નિરજાયત. ઓમ ભૂરવસ્વઃ કર્મ સાક્ષિણે દીપસ્તદેવતાભ્યો નમઃ. સર્વોપચારાર્થે ગંધાક્ષત પુષ્પાણી સમર્પયામિ. દીવા પાસે પુષ્પ છે પધરાવી આપવાનું. 2 હાથ જોડી ભગવાન દીપનારાયણને નમસ્કાર કરવાના કે હે પ્રભુ, આપ અમારી અંદર રહેલો અંધકાર છે
એનો આપ નાશ કરી અને અપદીપો ભવ, આત્મારૂપી જે દીવો છે એ સતત અને સતત એને પ્રજ્વલિત કરનારા બનો. એ સતત અને સતત જાગૃત અવસ્થાની અંદર પ્રાપ્ત થાય. અમારી ચૈતન્યતા છે એ સતત અને સતત વધતી જાય. જેમ દીવાની જ્યોત છે એ ઉર્ધ્વગતિ પ્રાપ્ત કરે છે, એમ અમારું જીવન પણ એ દીવાની જ્યોતની જેમ ઉર્ધ્વગતિ કરનારું બને. અમારું જીવન પણ મહાન કાર્યો કરનારું બને. બે હાથ જોડી ભગવાન દીપનારાયણને પ્રાર્થના કરીએ. શુભં કરોતુ કલ્યાણં આરોગ્યં ધનસંપદા શત્રુબુદ્ધિ વિનાશાય દીપજ્યોતિર્નમોસ્તુતે. ભૂરભુવસ્વઃ દીપકાય નમઃ. પ્રાર્થના પૂર્વક નમસ્કારાન સમર્પયામિ. ફરીથી હાથમાં ગંધાક્ષર પુષ્પ લઈ ભગવાન સૂર્યનારાયણનું ધ્યાન કરવાનું, એમને નમસ્કાર કરવાના. ઓમ આ કૃષ્ણેન રજસા વર્તમાનો નિવેશયન નમૃતં મર્ત્યં ચ હિરણ્યયેન સવિતા રથેના દેવો જાતિ ભુવના નિવસ્યન્ન. ઓમ ભૂરભુવસ્વઃ કર્મ સાક્ષિણે જગત સાક્ષિણે સવિત્રે સૂર્યનારાયણાય નમઃ. આકાશ મંડળની અંદર એ ભગવાન સૂર્યનારાયણને બતાવી ભગવાનના ચરણોની અંદર પધરાવી આપવાનું. સર્વોપચારાર્થે ગંધાક્ષત પુષ્પાણિ સમર્પયામિ. બે હાથ જોડી 6 વખત માથું ઝુકાવી ભગવાન સૂર્યનારાયણને પ્રાર્થના કરવાની કે અમારા ઘરની અંદર છે એ આપ દરિદ્રતાનો નાશ કરનારા બનો. આદિદેવ નમસ્તુભ્યં પ્રસીદ મમ ભાસ્કર. દિવાકર નમસ્તુભ્યં પ્રભાકર નમોસ્તુતે. સપ્તાશ્વરથમારૂઢં પ્રચંડં કશ્યપાત્મજં શ્વેતપદ્મશ્વરં દેવં ધમ સૂર્યં પ્रणमाम्यहम्. ભૂરભુવસ્વઃ સવિત્રે સૂર્યનારાયણાય નમઃ. પ્રાર્થના પૂર્વક નમસ્કારાન સમર્પયામિ. અધ શંખ પૂજનમાં શંખની અંદર જળ પધરાવવાનું, જળ ભરવાનું. ભગવાન શંખનારાયણને ચંદનનો ચાંદલો કરવાનો, ચોખા ચડાવવાના અને પુષ્પ છે એ ભગવાનને અર્પણ કરવાના. ઓમ પુરા સાગરોત્પન્નો વિદ્રુતઃ વિષ્ણુના કરે નમિતઃ સર્વદેવેશ પાંચજન્ય નમોસ્તુતે. પાંચજન્યાય વિદ્મહે પાવમાનાય ધીમહિ તન્નો શંખ પ્રચોદયાત. શંખાય નમઃ. સર્વોપચારાર્થે ગંધાક્ષત પુષ્પાણિ સમર્પયામિ. શંખમુદરાં પ્રદર્શ્ય શંખાય નમઃ. નમસ્કારાન સમર્પયામિ. ગરુડમ પૂજયેત. ઘંટડીની પૂજા કરવાની. ઘંટડીની ઉપર 2 વખત જળ પધરાવવાનું, ચંદનનો ચાંદલો કરવાનો, ચોખા ચોડવાના અને પુષ્પ અર્પણ કરવાના. ઓમ સુપર્ણો શ્રીગર્ભા શ્રીવૃતે શિરો ગાયત્રીં ચક્ષુર્બૃહદ્રથંતરે પક્ષો સોમ આત્મા છંદાગુસ્યંગાનિ જજુ
ગુખીનામ સામદે ધનુર્વામદે યંજના જગનીયમ પુચ્છન દિષ્ણ્યા શફા સુપર્ણોસી ગરુત્માન દિવં ગચ્છસ્વાવત કંઠસ્થિતાય ગરુડાય નમઃ સર્વોપચારાર્થે દાક્ષતપુષ્પાણિ સમર્પયામિ ગરુડમુદરાં પ્રદર્શયેત પ્રાર્થના પૂર્વક નમસ્કારાन् સમર્પયામિ અથ ગણપતિ ધ્યાનમ. હાથમાં ગંધાક્ષર પુષ્પ લઈ ભગવાન ગણપતિ ગજાનન મહારાજનું સ્મરણ કરવાનું, એમનું ધ્યાન કરવાનું, એમને પ્રથમ વિરાજિત કરવાના. હાથમાં પુષ્પ લઈ ભગવાનને નમસ્કાર કરીએ. ઓમ ગણાનાન્વા ગણપતિ ગો હવામહે પ્રિયાણાન્વા પ્રિયપતિ ગો હવામહે નિધિનાન્વા નિધિપતિ ગો હવામહે વસો મમ આહમજાનિ ગર્ભધમાત્વમજાસી ગર્ભધમ્મા. ઓમ ભૂરભુવસ્વઃ સિદ્ધિબુદ્ધિ સહિત મહાગણપતયે નમઃ. સર્વોપચારાર્થે સકલોપચારાર્થે ષોડશોપચારાર્થે ગંધાક્ષત પુષ્પાણિ સમર્પયામિ. મૂર્તિ પાસે પધરાવી આપવાનું. ગણપતિ મહારાજની બે હાથ જોડી ભગવાનને નમસ્કાર કરવાના, એમની પ્રાર્થના કરવાની. ઓમ ગણપતિ પરિવારમ ચારુકેયોરહારમ ગિરિધરવરસારમ યોગિની ચક્રચારમ ભય પરિહારમ દુઃખદારિદ્ર્યદૂરમ ગણપતિમભિવંદે વક્રતુંડાવતારમ ગણપતિમભિવંદે વક્રતુંડાવતારમ. ભૂરભુવસ્વઃ મહાગણપતયે નમઃ. પ્રાર્થના પૂર્વક નમસ્કારાन् કારાન સમર્પયામિ. શ્રી ગણપતિ ગજાનન મહારાજ કી જય. શ્રી સિદ્ધિ વિનાયક દેવ કી જય. અથ શ્રી જગદંબિકાયાઃ સ્મરણમ. માં ભગવતીની રાજોપચાર પૂજાનો પ્રારંભ થઈ રહ્યો. અહીંયા સુધીની જે પૂજા કરીને બધી સાધનોની પૂજા હતી. જે પૂજાની અંદર ઉપયોગમાં લેવાના છે એ દરેક સાધનો છે, એ સાધનોનું પૂજન છે. હવે સાધ્ય દેવ સુધી પૂજા કરવાની. માં ભગવતી આપણા સાધ્ય છે, એ સાધ્ય દેવીની આપણે પૂજા કરવા જઈ રહ્યા છીએ. અલગ અલગ રાજોપચારના મંત્રો દ્વારા જે નવરાત્રિની અંદર માં ભગવતીની વિશેષ પૂજા કરવામાં આવે. યા દેવી સર્વભૂતેષુ શક્તિ રૂપેણ સંસ્થિતા. આખી સૃષ્ટિની અંદર, સચરાચર જગતની અંદર જે કઈ શક્તિ છે ને, માં ભગવતી છે ને ચૈતન્ય સ્વરૂપે વિરાજિત છે. જ્યાં જ્યાં જડ વસ્તુ છે એની અંદર માં ભગવતી છે ને ચૈતન્યતા પૂરી છે. એટલા માટે માં ભગવતીને શક્તિ સ્વરૂપેણ સંસ્થિતા. માં ભગવતી છે એ શક્તિ પ્રદાન કરનારા દેવી છે. અને કલિયુગની અંદર તો એવું પણ કહેવાય કે કલૌ ચંડી વિનાયકો. માં ભગવતીની ઉપાસના જે કરે એ શીઘ્ર કાર્ય સિદ્ધ કરનારા બને. માં ભગવતી છે મોક્ષ અને ભોગ બંને આપનારી દેવી છે. સૌથી પહેલા ભોગો આપે, વૈભવ આપે, સંપત્તિ આપે, સુખ આપે, અને પછી તો કે મોક્ષ પણ આપે. એ માં ભગવતીની આપણે ષોડશોપચાર પૂજા, અલગ અલગ ઉપચારોથી માં ભગવતીનું પૂજન કરવા જઈ રહ્યા છીએ. હાથમાં ગંધાક્ષર પુષ્પ લઈ માં ભગવતી કેવા છે એમના સ્વરૂપનું ધ્યાન કરવાનું છે. મૂર્તિઓ જ્યારે આવી ને એ ધ્યાનથી આવેલી મૂર્તિઓ છે. શંકરાચાર્યએ સ્તોત્રની રચના કરી અને માં ભગવતીનું વર્ણન કર્યું. માં ભગવતી કેવા છે? અષ્ટભુજાળી માં છે, સિંહની સવારી છે,
તો એ મા ભગવતીનું ધ્યાન છે. અને એ ધ્યાન કોઈ કવિની કલ્પનામાં આવ્યું, કોઈને ધ્યાનમાં મા ભગવતીએ દર્શન આપ્યા અને એની મૂર્તિ નિર્માણ થઈ. વેદ મંત્રોની અંદર એનું વર્ણન છે. તો એ વસ્તુ છે, એની આપણે પૂજા કરવા જઈ રહ્યા છે. તો મા ભગવતીને હૃદયની અંદર વિરાજિત કરી અને આપણી અંદર પણ મા ભગવતી છે ને હૃદયમાં વિરાજે છે. એમનું ધ્યાન કરીએ, હાથમાં પુષ્પ લઈ એમને નમસ્કાર કરીએ. વિદ્યુદામ સમપ્રભા મૃગપતિ સ્કંદસિતાં ભીષણાં કન્યાવિકરવાલખે કવિલસ દસ્તાભિરાજીવિતાં હસ્તે ચક્રરાશિકેરવિશિકા ચારં ગુણંતર્જની બિભ્રાણામણલાત્મિકાં શશિધરાં દુર્ગાં દિનેત્રાં ભજે. ભૂરભુવસ્વઃ ભગવત્यै દુર્ગાयै નમઃ. જગતજનન્यै નમઃ. ધ્યાયેધ્યાનમ સમર્પયામિ. માતાજીના ચરણોની અંદર પધરાવી આપવાનું. હાથમાં પુષ્પની બાકડીઓ લઈ અને મા ભગવતી આપણા આંગણે વિરાજિત થાય છે, આપણી પૂજાની અંદર પધારે છે. એ ભાવથી માનું આહ્વાન કરીએ. કલ્પલતાજી સુરદ્રુમવાટી કલ્પિતરત્નગૃહાધિનિવાસા કલ્પસદાર્જિત પુણ્ય વિશેષાદ કલ્પસદાર્જિત પુણ્ય વિશેષાદ ચેતસી ભાવનયા મુપાસે ચેતસી ભાવનયા મુપાસે. ઓમ ભૂર્ભુવસ્વઃ શ્રી જગદંબિકાयै નમઃ. આહ્વાનાર્થે પુષ્પાણિ સમર્પયામિ. અદ આસનમ. હાથમાં ચોખા લઈ મા ભગવતીને બેસવા માટે હેમ આસન, સોનાનું આસન છે, મા ભગવતીને સોનાના હિંડોળાની અંદર વિરાજિત કરીએ છીએ. એ ભાવથી એન દડાસ્મકૃતો નતદીષ્ણ્ય હેમવિનિર્મિતપાદમનોજ્ઞં શોણશિલાફલકં ચ વિશાલ શોણશિલાફલકં ચ વિશાલ દેવી સુખાસનમધ્યમિદામિ. દેવી સુખાસનમધ્યમિદામિ. ઓમ ભૂર્ભુવસ્વઃ શ્રી જગદંબિકાयै નમઃ. આસનાર્થે અક્ષતાન સમર્પયામિ. પાદ્ય જલમ. મા ભગવતીના પાદ પ્રક્ષાલન કરીએ છીએ, પગ ધોઈએ છીએ. ભાવથી મંત્ર પૂરો થાય એટલે એ જળ છે એ મા ભગવતીના ચરણોની અંદર અર્પણ કરી આપવાનું. ઈશમનોહરરૂપ વિલાસે શીતલચંદન કુમકુમમિશ્રમ હૃદય સુવર્ણ ઘટે પરિપૂર્ણ હૃદય સુવર્ણ ઘટે પરિપૂર્ણ પાદ્યમિદં ત્રિપુરેશી ગૃહાણ પાદ્યમિદં
ભૂરભુવસ્વઃ શ્રી જગદંબિકાयै નમઃ પાદયો પાદ્યમ જલમ સમર્પયામિ હસ્તયોઃ અર્ઘ્યમ જળની આચમની ભરી રાખવાની. એની અંદર પુષ્પની પાકડી, ચંદનની પાકડી, થોડાક સરસો પધરાવી માં ભગવતીને હાથની અંદર હસ્તકમળની અંદર અર્ઘ્ય અર્પણ કરીએ છીએ ભાવથી. લબ્ધ ભવદ કરુણો અર્મિદાની રત્ન સુપાક્ષતયુગમન રૂમ વિનિર્મિત પાત્ર વિશેષે રૂમ વિનિર્મિત પાત્ર વિશેષે સ્વર્ગમિદ ત્રિપુરે સિદ્ધામિ સ્વર્ગમિદ ત્રિપુરે સિદ્ધામિ. ઓમ ભૂરભુવસ્વઃ શ્રી જગદંબિકાयै નમઃ હસ્તયોઃ અર્ઘ્યમ અર્ઘ્યમ જલમ સમર્પયામિ મુખ કમલે આચમનીયમ માં ભગવતીને જલપાન કરાવીએ છીએ. શીત જળનું માં ભગવતીને પાન કરાવીએ છીએ ભાવથી. જળની આચમની ભરી રાખવાની. ધીમિતિ મંત્ર જપેન સુગમ્યે અલસો જ્વલદિવ્ય શરીરે યોગી મન સમચિત જલેના યોગી મન સમચિત જલેના આચમન ત્રિપુરે યવિષે આચમન ત્રિપુરે ઓમ ભૂરભુવસ્વઃ શ્રી જગદંબિકાयै નમઃ મુખ કમલે આચમનીયમ જલમ સમર્પયામિ અથ સર્વાંગે સ્નાનિયમ માં ભગવતીને સર્વાંગ સ્નાન કરાવતા હોય એ ભાવથી જળની આચમની ભરી રાખવાની. પાદ્યં તે પરિકલ્પિतं ચ પદયો રર્ઘ્યમ તથાસ્તયો સૌભીર્વિમધુપર્કમંબ મધુરમ ધારાભિરાસ્વાદય તોયેનાચમनं વિરેહિ શુચિયા ગંગેન કલ્પિતમ સાષ્ટાંગં પ્રણિપાતમંબ કમલે દૃશ્યાકૃતાર્ધિરુરુ ભૂરભુવસ્વઃ શ્રી જગદંબિકાयै નમઃ સર્વાંગે સર્વાંગે સ્નાનિયમ જલમ સમર્પયામિ પંચામૃતેન સ્નપનમ માં ભગવતીને અલગ અલગ 5 પ્રકારના અમૃતથી દૂધ, દહીં, ઘી, મધ અને સાકર, આ 5 પ્રકારના અમૃત છે. એ અમૃતનું માં ભગવતીને પાન કરાવવાનું, સ્નાન કરાવવાનું. સૌથી પહેલી પ્રક્રિયા એ છે કે માં ભગવતી છે એને પ્રસન્ન કરવા માટે થઈને એમને શ્રેષ્ઠ વસ્તુઓ અર્પણ થાય. પૂજાની અંદર પૂજાનો જે ક્રમ છે, મીમાંસા શાસ્ત્ર જે પૂજાનું વિધાન બતાવે છે, એ પૂજાની અંદર બધી જ વસ્તુઓ છે ને શ્રેષ્ઠ વસ્તુઓ ભગવાનને અર્પણ કરવામાં આવે. માં ભગવતીને શ્રેષ્ઠ વસ્તુઓ અર્પણ થાય. એ શ્રેષ્ઠ વસ્તુઓ છે એ વસ્તુઓની સાથે જ્યારે સાધકનો ભાવ ભળે, પૂજા કરનારનો ભાવ ભળે, પૂજા કરાવનારનો ભાવ ભળે, ત્યારે છે ને એનો સ્વીકાર થાય છે. એટલે વસ્તુઓ તો ચડાવીએ પણ સમર્પયામી સાથે આપણો ભાવ પણ માં ભગવતીને અર્પણ કરીએ. આપણા હૃદયની અંદર રહેલી ભાવનાઓ પણ માને ચરણોમાં અર્પણ કરી આપીએ. સૌથી પહેલા માં ભગવતીને દૂધના સ્નાન કરાવતા હોય, ગૌરી ગાયનું દૂધ લઈ આવી માં ભગવતીને સ્નાન કરાવતા હોય, એ ભાવથી પંચામૃતની ચમચી ભરી રાખવાની.
स्वर्धिर्जातं बलवीर्यवर्धनदिव्यामृताद्यन्तसप्रदंसितं श्रीचण्डिके समुद्रसम्भवे चण्डिके समुद्रसम्भवे गृहाणसूक्तं मनसा मयार्पितं गृहाणसूक्तं मनसा मयार्पितम्। ओम भूर्भुवस्वः श्री जगदम्बिकायै नमः। प्रथमं पयस्नानं समर्पयामि। पयस्नानान्ते शुद्धोदकस्नानं समर्पयामि। शुद्धोदकस्नानान्ते आचमनीयं जलं समर्पयामि। द्वितीयं दधिस्नानं માં ભગવતીને દહીંના સ્નાન કરાવતા હોય એ ભાવનાથી પંચામૃતની ચમચી ભરી રાખવાની। क्षीरोद्भवं स्वादु सुरायं च श्रीचन्द्रकान्ति सदृशं सुशोभनं श्रीचण्डिके शुम्भनिशुम्भनाशिनी स्नानार्थमङ्गी गुरुर्पीतं दधि स्नानार्थमङ्गी गुरुर्पीतं दधि स्नानार्थमङ्गी गुरुर्पीतं। ओम भूर्भुवस्वः श्री जगदम्बिकायै नमः। दधिस्नानं समर्पयामि। दधिस्नानान्ते शुद्धोदकस्नानं समर्पयामि। शुद्धोदकस्नानान्ते आचमनीयं जलं समर्पयामि। तृतीयं घृतस्नानं માં ભગવતીને ઘીના સ્નાન કરાવતા હોય એ ભાવથી પંચામૃતની ચમચી ભરી રાખવાની। श्रीशिरजोद्धूतमिदं मनोज्ञ प्रदीप्तवारिद्युतिभावितं च श्रीचण्डिके दैत्यविनाशदक्षिणेयं हरिगृह्यतां च हेयं कवीनं हरिगृह्यताम्। ओम भूर्भुवस्वः श्री जगदम्बिकायै नमः। घृतस्नानं समर्पयामि। घृतस्नानान्ते शुद्धोदकस्नानं समर्पयामि। शुद्धोदकस्नानान्ते आचमनीयं जलं समर्पयामि। चतुर्थं मधुस्नानं માં ભગવતીને મધના સ્નાન કરાવતા હોય એ ભાવનાથી પંચામૃતની ચમચી ભરી રાખવાની। माधुर्यमीश्वरं मधुमक्षिकागणे वृक्षालिराम्ये मधुकारणे चितं श्रीचण्डिके शङ्करप्राणवल्लभे स्नानार्थमङ्गी गुरुर्पीतं मधु स्नानार्थमङ्गी गुरुर्पीतं मधु स्नानार्थमङ्गी गुरुर्पीतं। ओम भूर्भुवस्वः श्री जगदम्बिकायै नमः। मधुस्नानं समर्पयामि। मधुस्नानान्ते शुद्धोदकस्नानं समर्पयामि। शुद्धोदकस्नानान्ते आचमनीयं जलं समर्पयामि। શર્કરા સ્નાનમ માં ભગવતીને સાકરના સ્નાન કરાવતા હોય એ ભાવનાથી પંચામૃતની ચમચી ભરી રાખવાની। पूर्णेक्षुकादिसमुद्भवामि माणिक्यमुक्ता फलदानमञ्जुला श्रीचण्डिके चण्डविनाशकारिणी स्नानार्थमं
અંગી ગુરુ શર્કરા સ્નાનાર્થમંગી ગુરુ શર્કરા ભૂર્ભુવસ્વઃ શ્રી જગદંબિકાयै નમઃ શર્કરા સ્નાનમ સમર્પયામિ શર્કરા સ્નાનાંતે શુદ્ધોદક સ્નાનમ સમર્પયામિ શુદ્ધોદક સ્નાનાંતે આચમનીયમ જલમ સમર્પયામિ અધ ગંધોદક સ્નાનમ માં ભગવતીને ચંદનવાળા જળથી સ્નાન કરાવતા હોય એ ભાવનાથી જળની અંદર થોડુંક ચંદન પધરાવી અને ભરી રાખવાની જળની આચમની ચંપકતૈલમંબ વિવિધે પુષ્પેન વાસિતમ ન્યસ્તમ રત્નમયે સુવર્ણ ચષકે ભૃગેર્બ્રહ્મવિવૃતમ સારંદમ વ્રજ સુંદરીભિરભિતો હસ્તેર્વૃતમ સિંહમયે કેશેષુ ભ્રમર પ્રભેષુ સકલે શ્વાંગેષુ ચાલિપ્યતા ઓમ ભૂર્ભુવસ્વઃ શ્રી જગદંબિકાयै નમઃ ગંધોદક સ્નાનમ સમર્પયામિ ગંધોદક સ્નાનાંતે શુદ્ધોદક સ્નાનમ સમર્પયામિ શુદ્ધોદક સ્નાનાંતે આચમનીયમ જલમ સમર્પયામિ અધ ઉદ્વર્તન સ્નાનમ માં ભગવતીને સુગંધી અત્તરવાળા જળના સ્નાન કરાવીએ છીએ ભાવથી જળની આચમણી ભરી રાખવાની એની અંદર થોડુંક અત્તર પધરાવી માં ભગવતીને અર્પણ કરતું જવાનું માતઃ કુંકુમ પંક નિર્મિતમિદ દેતવોદર્તનમ ભક્ત્યામ કલયામિ હેમરજસા સમ્મિશ્રિતમ કેસરે કેશાનામલકેર્વિશોગ્ય વિશદા કસ્તૂરિકાયથિતે સ્નાનં તેન નવરત્ન કુંભ વિધિના સંવાસિતો સ્નુદતે ઓમ ભૂર્ભુવસ્વઃ શ્રી જગદંબિકાयै નમઃ ઉદ્વર્તન સ્નાનમ સમર્પયામિ ઉદ્વર્તન સ્નાનાંતે શુદ્ધોદક સ્નાનમ સમર્પયામિ શુદ્ધોદક સ્નાનાંતે આચમનીયમ જલમ સમર્પયામિ માં ભગવતીને તીર્થના જળથી સ્નાન કરાવતા હોય જે તીર્થના દેવતાઓ છે એમનું જેમાંથી આહવાન કર્યું છે એ કળશમાંથી જળની આચમણ કરી લેવાની ગંગા સિંધુ સરસ્વતી યમુના જે તીર્થનું જળ હોય એ જળ લઈ અને બ્રાહ્મણોના વૈદિક મંત્રો તાંત્રિક મંત્રો પુરાણોક્ત મંત્રો દ્વારા માં ભગવતીને તીર્થોદક સ્નાન કરાવીએ જળની આચમણી ભરી તીર્થના જળથી સ્નાન કરાવીએ नीलो शीर सुवासिते सुकुसुमे गंगादितीर्थोदके माणिक्यादिक मौक्तिकामृतयुते स्वैच्छै सुवर्णोदके मंत्रान् वैदिक तांत्रिकान् परिपठन् सानन्दमत्यादरा स्नानन्दे परिकल्पयामि जननीं स्नेहात्मङ्गीकुरु ओम भूर्भुवस्वः श्री जगदंबिकायै नमः तीर्थोदक स्नानं समर्पयामि तीर्थोदक स्नानान्ते केवलाचमनीयं जलं समर्पयामि પુષ્પ ચંદન વાળું કરી માં ભગવતીના ચરણોની અંદર પધરાવી આપવાનું સકલ પૂજા પરિપૂર્ણતાર્થે एवं गन्धपुष्पाभ्यां सम्पूज्य બે હાથ જોડી નમસ્કાર કરી લેવાના નમસ્કારોમિ ભગવાનના ચરણોમાંથી ભગવતીના ચરણોમાંથી એ પુષ્પ લઈ આંખે નમન લઈ સૂંઘી નીચેના પાત્રની અંદર મૂકી આપવાનું હાથ ધોઈ નાખવાના
હસ્તમ પ્રક્ષાલ્ય ફરીથી ચંદન વાળું પુષ્પ કરી અભિષેક માટે માં ભગવતીની પૂજા કરવાની. અભિષેકાર્થે પુનરવિદેવમ ગંધ પુષ્પાભ્યામ સંપૂજ્ય અથાભિષેક. ઝીણી ઝીણી ધારાથી કળશ હાથમાં લઈ, દૂધ હોય તો દૂધ લઈ, પંચામૃત હોય તો પંચામૃત લઈ એ માં ભગવતીનો અભિષેક કરતો જવાનો. અલગ અલગ રસથી, અલગ અલગ દ્રવ્યથી માં ભગવતી પ્રસન્ન થાય એ હેતુથી એમના ઉપર સતત ધારા વડેથી અભિષેક કરતા જઈએ. ભગવતી સ્તોત્ર છે એ ભગવતી સ્તોત્રનો પાઠ કરતા જઈએ, એમનું શ્રવણ અને મનન કરતા જઈએ. જય ભગવતી દેવી નમો વરદે જય પાપ વિનાશિની બહુબલદે જય શુંભ નિશુંભ કપાલ દે મામી દેવી નરાધિ હરે જય ચંદ્ર પાવન ભૂષિત પાત્ર વરે જય ભૈરવ દે હનિ વરે જય અંધક દે વિશોષ કરે જય મહિષ વિમર્દિની શૂળ કરે જય લોક સમસ્ત કૃપાકરે જય દેવી પિતા વિષ્ણુતે જય ભાસ્કર ચક્ર શિરોવર્ણતે જય ષડમુખ સાયુધ ઈશ્વરમુતે જય સાગર ગામિનિદં જય દુઃખ દરિદ્ર વિનાશક જય પુત્ર કલત્ર વિભૂતિ કરે જય દેવી સમસ્ત શરીર ધરે જય નાગ વિદર્શિની વ્યાધિ વિનાશિની મોક્ષ કરે જય વાંચિત સાઈ સિદ્ધિ વરે જય વાંચિત સાઈ સિદ્ધિ વરે જય ભગવતી દેવી નમો વરદે જય પાપ વિનાશિની અમૃતાભિષેકો સ્વસ્તમૃતાભિષેક શુદ્ધોદકેન સ્નપનમ. શુદ્ધ જળથી માં ભગવતીને સરસ રીતે સ્નાન કરાવી, એક શુદ્ધ પાત્રની અંદર પુષ્પ વગેરે બિછાવી, આસન વગેરે બિછાવી માં ભગવતીને એમની અંદર બિરાજિત કરી આપીએ. સરસ શુદ્ધ જળ લઈ ને શુદ્ધ જળથી છે એ માં ભગવતીને સ્નાન કરાવી દેવાનું અને ત્યારબાદ ચોખ્ખા નેપકિનથી લૂછી, ચોખ્ખા કપડાથી લૂછી અને માં ભગવતીને બિરાજિત કરીએ. હસ્તલ સર્વકાલિ સુભૂષા આરર્દોમ બબરોપ્ય નિદાય ચંદનવાસિતમંત્રિતો સ્નાનમયે ત્રિપુરેશી વિદેહી સ્નાનમયે ત્રિપુરેશી વિદેહી. ઓમ ભૂર્ભુવસ્વઃ શ્રી જગદંબિકાयै નમઃ. શુદ્ધોદક સ્નાનમ સમર્પયામિ શુદ્ધોદક સ્નાનમ તે શુદ્ધ વસ્ત્રેણ પ્રમૃજ્ય પીઠે નિધાય
અથ વસ્ત્રોપવસ્ત્રમ માં ભગવતીને વસ્ત્ર અર્પણ કરીએ. સરસ મજાનો માં ભગવતીને અલગ અલગ વસ્ત્રો અર્પણ કરી સરસ મજાનો માં ભગવતીને શણગાર છે એ કરી આપીએ. સંચિતમયતિમૂલ્યં કુંકુમશોણમતીવમૃતોદ્ભવં શંકરધૂંગધરાવનિવાસે વસ્ત્રયુગં ત્રિપુરે પરિધેहि વસ્ત્રયુગં ત્રિપુરે પરિધેहि વસ્ત્રયુગં ત્રિપુરે પરિધેहि. ઓમ ભૂર્ભુવસ્વઃ શ્રી જગદંબિકાयै નમઃ. વસ્ત્રોપવસ્ત્રમ સમર્પયામિ. અથ ચંદનમ માં ભગવતીને ચંદનનો ચાંદલો કરીએ, કંકુનો ચાંદલો કરીએ, એમના આયુધોને ચાંદલો કરીએ. માં ભગવતીના ચરણની અંદર ચંદનનો ચાંદલો કરીએ, કંકુનો ચાંદલો કરીએ. હસ્તલસચતુરાયુધજાલે સહસ્રમૃગણાભિસમેતં સરગણસારસકુંકુમમિશ્રં ચંદનપંકમિદં ચ ગૃહાણં ઓમ ભૂર્ભુવસ્વઃ શ્રી જગદંબિકાयै નમઃ. ચંદનમ સમર્પયામિ, કુંકુમં વિલેપયામિ. અક્ષતાન માં ભગવતીને અક્ષતાન અર્પણ કરીએ. ચોખા છે એ અર્પણ કરીએ. અક્ષદાન, અક્ષદાન એટલે નક્ષદાન, જે ખંડિત નથી, આખા છે એવા ચોખામાં ભગવતીને છે એ અર્પણ કરતા જઈએ. રત્નાક્ષતે સ્પર્શપરિપૂજયામિ મોક્તાફલે રુચિરે રવિદ્રે અઘર્નિશે કાશ્મીર કાશ્મીર ઓમ ભૂર્ભુવસ્વઃ શ્રી જગદંબિકાयै નમઃ. અક્ષદાન સમર્પયામિ. પુષ્પમ માં ભગવતીને અલગ અલગ સરસ મજાના પુષ્પોથી શણગાર કરી આપીએ. માં ભગવતીનું ચિત્ર છે ને એ મનોરમ્ય હોવું જોઈએ. જ્યારે માં ભગવતીની પૂજા કરવા બેઠા હોઈએ ત્યારે સરસ મજાનું માં ભગવતીના ચરણની અંદર, કપાળની અંદર, આયુધોની અંદર એ ચંદનનું તિલક થયું હોય, એમની ઉપર કુમકુમ છે, એમની બિંદી લાગી હોય, સીમંતે તે માં ભગવતી છે એ સરસ મજાના શણગાર સજી અને વિરાજિત હોય. એમને અલગ અલગ પુષ્પોની માલિકા છે, અલગ અલગ સુગંધી પુષ્પો છે, જેનાથી માં પ્રસન્ન થાય છે એવા પુષ્પોનો શણગાર કરીએ. એ પુષ્પોથી માં ભગવતીને આચ્છાદિત કરી દઈએ. મંદાર કુંદ કરવીરલ મંગળ પુષ્પે ત્વાં દેવી સંતમહં પરિપૂજયામિ. બકુલ ચંપક કેતકામિ નાના વિહારી કુસુમાની લેપયામિ. નાના વિહારી કુસુમાની લેપયામિ. ઓમ ભૂર્ભુવસ્વઃ શ્રી જગદંબિકાयै નમઃ. પુષ્પમ સમર્પયામિ. પુષ્પમાલિકાં
માં ભગવતીને પુષ્પમાળા છે એ અર્પણ કરીએ. લબ્ધ વિકાસ કદંબ ગજાતી ચંપક પંકજ કેતયુતે પુષ્પજયે મનસારચે અંબપુરે શિવાની ભજામી અંબપુરે શિવાની ભજામી અંબપુરે શિવાની ભજામી. ઓમ ભૂર્ભુવસ્વઃ શ્રી જગદંબિકાયૈ નમઃ. પુષ્પમાલિકાં સમર્પયામિ. શ્વેતચૂર્ણમ રક્તચૂર્ણમ સિંદૂરમ હરિદ્રા. માં ભગવતીને સર્વ સૌભાગ્ય દ્રવ્ય અબિલ ગુલાલ કંકુ હળદર સિંદૂર અલગ અલગ પરિમળ દ્રવ્યો છે એનાથી માં ભગવતીને સૌભાગ્ય અર્પણ કરીએ. અને માં ભગવતીને સૌભાગ્ય અર્પણ કરીએ એટલે આપણા જીવનની અંદર પણ છે એ સૌભાગ્યતા આપણને પ્રાપ્ત થાય, ઐશ્વર્ય છે એ પ્રાપ્ત થતું રહે. મંદાર મલ્લી કર્પૂર પાટી રસુવાસિત શ્રી શ્વેત ચૂર્ણ વિધિયા સમર્પિતમ પ્રીત્યાત્મંગી ગુરુ વૈષ્ણવલ્લભે પ્રીત્યાત્મંગી ગુરુ વૈષ્ણવલ્લભે જાતિ શ્રી રક્તચૂર્ણ મનસામયાર્પિત પ્રીત્યાત્મંગી ગુરુ વૈષ્ણવલ્લભે વિઘ્નેશ્વર શ્રી હનુમત બહુ પ્રિય સિંદૂરચૂર્ણ મનસામયાર્પિત પ્રીત્યાત્મંગી ગુરુ વૈષ્ણવલ્લભે પ્રીત્યાત્મંગી ગુરુ વૈષ્ણવલ્લભે. ઓમ ભૂર્ભુવસ્વઃ શ્રી જગદંબિકાયૈ નમઃ. સર્વ સૌભાગ્ય દ્રવ્યમ સમર્પયામિ. માં ભગવતીની પૂજા, માં ભગવતીનો શણગાર થઈ ગયો પછી માં ભગવતીને સૌથી પ્રિય એવા કમળની પૂજા. અને કમળની પૂજા પણ એ ઋગ્વેદીય દિવ્ય મંત્રો જેને આપણે શ્રી સૂક્તના નામથી ઓળખીએ. જેમને લક્ષ્મીજીની કૃપા પ્રાપ્ત કરવી હોય ને એમને નિત્ય માં ભગવતીને કમળ અર્પણ કરવું જોઈએ. ધન ધાન્ય સમૃદ્ધિ વૈભવ સુખ આ બધું જ શ્રી સૂક્તથી પ્રાપ્ત થાય. અને એ પણ ઋગ્વેદીય શ્રી સૂક્તમ ના 16 મંત્રો દ્વારા માં ભગવતીની કમળ પૂજા કરીએ. એક મંત્ર એક કમળ માં ભગવતીને અર્પણ કરીએ. અને એક કમળ અર્પણ કરવા માત્રથી સૌભાગ્યતા છે પ્રાપ્ત થાય. રૂપમ દેહી જયમ દેહી યશો દેહી દ્વિષો દેહી ભાગ્યમ ભગવતી દેહી મેં. આ બધી જ સંપત્તિ છે ને એ માં ભગવતીના દ્રષ્ટિ માત્રથી પ્રાપ્ત થઈ જાય. એ હેતુથી અંગ પૂજા કરતા જઈએ. એક એક કમળ છે એ માતાજી ઉપર અર્પણ કરતા જઈએ. શ્રી સૂક્તનું શ્રવણ કરી આ મંત્રોના શ્રવણ માત્રથી પણ મનુષ્ય છે ને સંપત્તિ પ્રાપ્ત કરી શકે છે, સમૃદ્ધિ વાળો બની શકે છે. તો આવો એ શ્રી સૂક્તના મંત્રો દ્વારા ભગવતીનું આરાધન કરીએ. પ્રેમ શ્રી કમલે કમલાલયે પ્રસીદ પ્રસીદ.
ॐ श्रीं ह्रीं श्रीं महालक्ष्म्यै नमः। ॐ हिरण्यवर्णां हरिणीं सुवर्णरजसस्यां चन्द्रां हिरण्मयीं लक्ष्मीं जातवेदो महावः। ॐ श्रीं ह्रीं श्रीं कमले कमलायै प्रसीद प्रसीद। ॐ श्रीं ह्रीं श्रीं महालक्ष्म्यै नमः। धाम जातवेदो लक्ष्मीमनपगामिनी यस्यां हिरण्यं विद्येयं गामश्वं पुरुषाणः। ॐ श्रीं ह्रीं श्रीं कमले कमलालये प्रसीद प्रसीद। ॐ श्रीं ह्रीं श्रीं महालक्ष्म्यै नमः। अश्वपूर्वां प्रथमद्यां हस्तिनादप्रबोधिनी श्रियं देवी उपावये श्रीर्मा देवी जुषदाम्। ॐ श्रीं ह्रीं श्रीं कमले कमलालये प्रसीद प्रसीद। ॐ श्रीं ह्रीं श्रीं महालक्ष्म्यै नमः। कांसोस्मितां हिरण्यप्राकाराम् आर्द्रां ज्वलन्ति तृप्तां दर्पयन्ति पद्मे स्थितां पद्मवर्णां तां यो भवये श्रियम्। ॐ श्रीं ह्रीं श्रीं कमले कमलालये प्रसीद प्रसीद। ॐ श्रीं ह्रीं श्रीं महालक्ष्म्यै नमः। चन्द्रां प्रभासां यशसा ज्वलन्तीं श्रियं लोके देवयुष्टामुदाराम् तामर्मिनीं शरणमर्पये ॐ श्रीं ह्रीं श्रीं कमले कमलालये प्रसीद प्रसीद। ॐ श्रीं ह्रीं श्रीं महालक्ष्म्यै नमः। आदित्यवर्णे तपसो जिजातो वनस्पतिस्तव वृक्षोद्बिल्वः तस्य फलानि ससादन्तु मायन्तरायाश्च भार्या लक्ष्मीः। ॐ श्रीं ह्रीं श्रीं कमले कमलालये प्रसीद प्रसीद। ॐ श्रीं ह्रीं श्रीं महालक्ष्म्यै नमः। उपेतु मां देवसखा कीर्तिश्च मणिना सह प्रादुर्भूतोऽसुराष्ट्रेऽस्मिन् कीर्तिवृद्धिं ददातु मे। ॐ श्रीं ह्रीं श्रीं कमले कमलालये प्रसीद प्रसीद। ॐ श्रीं ह्रीं श्रीं महालक्ष्म्यै नमः। श्रुत्पिपासामलां ज्येष्ठां लक्ष्मीं नाशयाम्यहम्। अभूतिमा समृद्धिं च सर्वां मे गृहात्। ॐ श्रीं ह्रीं श्रीं कमले कमलालये प्रसीद प्रसीद। ॐ श्रीं ह्रीं श्रीं महालक्ष्म्यै नमः। गन्धद्वारां दुराधर्षां नित्यपुष्टां परीक्षणे ईश्वरे सर्वभूतानां काव्यो भवये श्रियम्। ॐ श्रीं ह्रीं श्रीं कमले कमलालये प्रसीद प्रसीद। ॐ श्रीं ह्रीं श्रीं महालक्ष्म्यै नमः। मनसः काममापूतिं वाचः सत्यमशीमहि पशूनां रूपमन्यस्य मयि श्रीशैलां यशः। ॐ श्रीं ह्रीं श्रीं कमले कमलालये प्रसीद प्रसीद। ॐ श्रीं ह्रीं श्रीं महालक्ष्म्यै नमः। कर्दमेन प्रजाभूता मयि सम्भव कर्दम श्रियं वासय मे कुले मातरं पद्ममालिनी। ॐ श्रीं ह्रीं श्रीं कमले कमलालये प्रसीद प्रसीद। ॐ श्रीं ह्रीं श्रीं महालक्ष्म्यै नमः। आपः सृजन्तु सिद्धानि चिक्लीधवसमे गृहे नीचदेवीं मातरं श्रियं वासय मे कुले। ॐ श्रीं ह्रीं श्रीं कमले कमलालये प्रसीद प्रसीद। ॐ श्रीं ह्रीं श्रीं महालक्ष्म्यै नमः। आर्द्रां पुष्करिणीं पुष्टिं पिङ्गलां पद्ममालिनीं चन्द्रां हिरण्मयीं लक्ष्मीं जातवेदो महावः। ॐ श्रीं ह्रीं श्रीं कमले कमलालये प्रसीद प्रसीद। ॐ श्रीं ह्रीं श्रीं महालक्ष्म्यै नमः। आर्द्रां यः करणीं यशीं सुवर्णां हेममालिनीं सूर्यां हिरण्मयीं लक्ष्मीं जातवेदो महावः। ॐ
श्रीं ह्रीं श्रीं कमले कमलालये प्रसीद प्रसीद ॐ श्रीं ह्रीं श्रीं महालक्ष्मी नमः ताम् आवह जातवेदो लक्ष्मीमनपगामिनी यस्यां हिरण्यं प्रभूतं गावो दस्युष्वामिन्देयं पुरुषानः ॐ श्रीं ह्रीं श्रीं कमले कमलालये प्रसीद प्रसीद ॐ श्रीं ह्रीं श्रीं महालक्ष्म्यै नमः यः शुचिप्रयतो भूत्वा जूयादार्यमन्वः सुप्तं पञ्चदशर्षं च श्रीकामः सततं जपेत् ॐ श्रीं ह्रीं श्रीं कमले कमलालये प्रसीद प्रसीद ॐ श्रीं ह्रीं श्रीं महालक्ष्म्यै नमः ॐ भूर्भुवस्वः श्रीजगदम्बिकायै नमः पाटलपुष्पं समर्पयामि अध धूपम સરસ મજાનો માં ભગવતીને પ્રિય છે એવો ધૂપ પ્રજ્વલિત કરી સુગંધિત ધૂપ માં ભગવતીને અર્પણ કરીએ ને સુગંધિત ધૂપથી વાતાવરણ શુદ્ધ થાય, માં ભગવતી પ્રસન્ન થાય, આસુરી વૃત્તિઓ હોય કે આસુરી વૃત્તિઓ દૂર થાય એ માં ભગવતીને પ્રાર્થના કરતા જઈએ. ह्रीं पदशोभि महामनुरूपे दूरसि मन्त्रवरेण मनोज्ञ अष्टसुगन्धरजपरुषमाये धूपमिदं त्रिपुरे शीददामि भूपमिदं त्रिपुरे शीददामि ॐ भूर्भुवस्वः श्रीजगदम्बिकायै नमः. प्रत्यक्षं धूपम् आग्रापयामि. दीपकं दीप प्रज्वलित કરી દીપમાંથી દીવાની જ્યોતમાંથી માં ભગવતીના દર્શન કરતા જઈએ. માં ભગવતીને જે શણગાર સજ્યો છે એ શણગારને ચિત્તની અંદર માં ભગવતીના સ્વરૂપને ચિત્તની અંદર વિરાજિત કરીએ. રસંત સમાસમોજ્વલપાદે દવ્યહૃદે પરિવર્ધિત દેહ સંપદકોટમલવૃંદ સમાન દીપગણ ત્રિપુરે જગૃહાણ दीपगण त्रिपुरे जगुहाण दीपगण त्रिपुरे जगुहाण ॐ भूर्भुवस्वः श्री भगवत्यै नमः. श्रीजगदम्बिकायै नमः. प्रत्यक्षं दीपं दीपं दर्शयामि नैवेद्यं માં ભગવતીને નૈવેદ્ય પ્રસાદ જે ભાવથી બનાવેલો હોય એ પ્રસાદ માં ભગવતીને અર્પણ કરીએ. ભગવતીને પ્રિય છે અને જે ક્યારેય અપવિત્ર ન થાય એવા સૂકા મેવાનો પ્રસાદ છે એ માં ભગવતીને અર્પણ કરતા જઈએ. कल्पितमद्यधियारुतकल्पं दुग्धसितायुतमन्न विशेष आसविनिर्मितकूपसहस्र स्वीकुरु देवि निवेदनमाये स्वीकुरु देवि निवेदनमाये ॐ भूर्भुवस्वः श्रीजगदम्बिकायै नमः. महानैवेद्यं निवेदयामि
નૈવેદ્ય ઉપર જળનું પ્રોક્ષણ કરીએ, વમ મંત્રનો જપ કરીએ. વમ ઇતિ મૂલ મંત્રેણ જલેન પ્રોક્ષ્ય સંપ્રોક્ષ્ય ધેનવા મૃદિકૃત્ય ચક્રેણ સંરક્ષ્ય. ડાબો હાથ મોઢા આગળ રાખી માં ભગવતીને 5 વખત ભાવથી જમાડીએ. ઓમ પ્રાણાય સ્વાહા, ઓમ અપાનાય સ્વાહા, ઓમ વ્યાનાય સ્વાહા, ઓમ દાનાય સ્વાહા, ઓમ સમાનાય સ્વાહા. ભોજ્યતામ પરમેશ્વરી. એક ચમચી જળ પધરાવી દઈએ. માં ભગવતી ભાવથી જમે છે એ ભાવથી આંખો બંધ કરી અને માં ભગવતીના સ્વરૂપના દર્શન કરીએ. શર્કરા ખંડ ખાદ્યાની દધિક્ષીરઘૃતાની ચ આહારં ભક્ષ્ય ભોજ્યં ચ નૈવેદ્યં પ્રતિગૃહ્યતા. મહાપુરુષો એવું કહે કે જ્યારે પણ ભગવાનને પ્રસાદ ધરાવીએ ત્યારે પ્રસાદ ધરાવ્યા પછી ઇષ્ટ મંત્રની ઓછામાં ઓછી 12 માળા કરવી જોઈએ. ત્યારબાદ છે એ પ્રસાદ બને છે. અને ભગવાનને જ્યારે પ્રસાદ ધરાવવામાં આવે, ભગવતીને પ્રસાદ ધરાવવામાં આવે ત્યારે દ્રષ્ટિયા સ્વીકુરુ. એમાં ભગવતી છે ને દ્રષ્ટિ માત્રથી, સુગંધ માત્રથી છે એનો સ્વીકાર કરે છે અને એ પ્રસાદ લેવાથી વ્યક્તિ છે ને પાવન થાય છે. એ માં ભગવતીને ફરીથી આગ્રહપૂર્વક ડાબો હાથ મોઢા આગળ રાખી જમણા હાથથી આંખો બંધ કરી અને માં જમે છે એ ભાવથી 5 વખત જમાડીએ. ઓમ પ્રાણાય સ્વાહા, ઓમ અપાનાય સ્વાહા, ઓમ ધ્યાનાય સ્વાહા, ઓમ ઉદાનાય સ્વાહા, ઓમ સમાનાય સ્વાહા. 4 વખત જળ પધરાવી દઈએ. ઉત્તરા પોષણમ સમર્પયામિ, સપ્રક્ષાલનમ સમર્પયામિ, પ્રક્ષાલનમ સમર્પયામિ, નૈવેદ્યાન્તે આચમનીયં જલમ સમર્પયામિ. બે હાથ જોડી નમસ્કાર કરી લઈએ. કરોડ વર્તનાર્થે પ્રાર્થના પૂર્વક નમસ્કાર. સમર્પયામિ. જેમાં પછી માં ભગવતીને તાંબુલ અર્પણ કરીએ. મુખ વિશુદ્ધિ અર્થે આપણે જેમ જમી અને મુખવાસ લઈએ છીએ એવી જ રીતના તજ, લવિંગ, એલચી, નાગરવેલનું પાન અને સોપારી એનું દાન કરવા માત્રથી, એ ભગવાનને અર્પણ કરવા માત્રથી ઐશ્વર્યમાં અભિવૃદ્ધિ થાય છે. તો માં ભગવતીને તાંબુલ અર્પણ કરીએ. કર્પૂરેણ યુતૈર્લવંગ સહિતૈ કંકોલચૂર્ણાન્વિતૈ સુસ્વાદક્રમુખૈ સગોરકધિરૈ સુસ્નિગ્ધજાતિફલૈ માતઃ કેતકપત્રકેન્દુરુચિરૈ તાંબૂલવલ્લીદલૈ સાનन्दं મુખમण्डलीयमतुलं તાંબૂલમંગીકુરુ. ભૂરભુવસ્વઃ શ્રી જગદંબિકાયૈ નમઃ. મુખવાસાર્થે મુખિપ્રદામૂલાદિની સમર્પયામિ. ફલમાં માં ભગવતીને ફળ અર્પણ કરીએ. માને પ્રાર્થના કરીએ કે જેવા ફળ અમે તમને અર્પણ કરીએ છીએ એવા ફળ આપ અમને અર્પણ કરનારા બનજો. કલિંગ કોશાદક સંયુતાની જંબીરનારીંગ સમન્વિતાની સોનારિકેલાની સદાહિમાની ફલાની તે દેવી સમર્પયામિ. ફલાની તે દેવી સમર્પયામિ. ઓમ ભૂરભુવસ્વઃ શ્રી જગદંબિકાયૈ નમઃ. ઋતુકાલોદ્ભવાની ફલાની અર્પયામિ. હિરણ્ય દક્ષિણામ માં ભગવતીને દક્ષિણા, હેમની દક્ષિણા અર્પણ કરીએ. યથાશક્તિ દક્ષિણા છે એ અર્પણ કરીએ. એનાથી માં ભગવતી છે પ્રસન્ન થાય. કેમ કે યજ્ઞ નારાયણના પત્ની છે ને દક્ષિણા છે.
કોઈ પણ કર્મ છે એ દક્ષિણા વગર ક્યારે છે એ પૂર્ણ થતું નથી. એટલે માં ભગવતીને પણ જે અર્પણ કરીએ છીએ એનું બમણું કરીને માં આપે છે. એટલા માટે શ્રેષ્ઠ વ્યક્તિઓને જે કાંઈ અર્પણ કરીએ ને એનું બમણું થઈને પાછું આવે. માં ભગવતીને એ હિરણ્ય દક્ષિણા અર્પણ કરીએ છીએ એ ભાવથી. લંગિત કે ધગવન વિશેષે શોધિત કોમલયાગદનેશ્ચ મોક્તિક શોરણયુતે પ્રમુખાયે પૂર્ણતરામ ભપુરસ્વભાસ્રે શ્રી જગદંબિકાયૈ નમઃ. હિરણ્યમય દક્ષિણામ સમર્પયામિ. અધારાર્તિક્યમ. માં ભગવતીની ભાવથી સરસ મજાની આરતી છે એ ઉતારતા જઈએ. ઓમ જય અંબે ગૌરી મૈયા જય શ્યામા ગૌરી તુમ કો નિષદિન ધ્યાવત તુમ કો નિષદિન ધ્યાવત હરિ બ્રહ્મા શિવજી. ઓમ જય मांग सिंदूर विराजत को मृगमद को मृगमद को उज्ज्वल से दोनेना उज्ज्वल से दोनेना चंद्रवदन ओम जय अम्बे कनक समान कलेवर रक्तांबर राजे मैया रक्तांबर राजे रक्त पुष्प गलमाला रक्त पुष्प गलमाला कर कर साजे ओम जय अम्बे गंगाल विराजत अघोर कपूर भारी मैया खड्ग खपर धारी सुर नर मुनि जन सेवत सुर नर मुनि जन सेवत दीन के सुखहारी ओम जय अम्बे गौरी कंचन माल विराजत कपूर बाली मैया गर कपूर बाली चाल के तुम्हें राजत माल के तुम्हें राजत कोटि तन ज्योति मैया जय अम्बे अम्बे जी की आरती जो कोई नर गावे मैया जो कोई नर गावे कहत शिवा
સચ્ચિદાનંદ સ્વામી સહસ શિવાનંદ સ્વામી સુખ સંપત્તિ પાવે ઓમ જય અંબે ગૌરી જય અંબે ગૌરી મૈયા જય શ્યામા ગૌરી तुमको निस दिन ध्यान तुमको निस दिन ध्यान श्री ब्रह्मा शिवजी ओम जय अंबे गौरी ओम जय अंबे गौरी ओम जय अंबे गौरी कर्पूर गौरम करुणावतारम संसार सारम भुजगेन्द्रहारम सदा वसंत सहित मंगलम भगवान विष्णु मंगलम गरुड़ध्वज मंगलम पुंडरीकाक्षो मंगलाय सर्वमंगल मांगल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यंबके गौरी नारायणी नमोस्तुते शरण्ये त्र्यंबके गौरी नारायणी नमोस्तुते श्री अम्बे माता की जय ओम भूर्भुवस्वः श्री जगदम्बिकायै नमः आरार्तिक्यं समर्पयामि जलेन प्रदक्षिणीकृत्य आरती फरती पाणी प्रदक्षिणा करवानी यानि कानि च पापानि जन्मान्तरकृतानि च तानि सर्वाणि नश्यन्तु प्रदक्षिण पदे पदे आरती ઉપરથી ફૂલ ઉતારી ભગવતી પાસે માં પાસે પધરાવી આપવાનું પુષ્પૈઃ દેવાભિવંદનમ હાથીથી ભગવાનને માં ભગવતીના આરતી આપી આપવાની ડાબા હાથમાં આરતી લઈ જમણા હાથથી માતાજીને આરતી દઈ દઈએ બે હાથે આત્મકલ્યાણ માટે આપણે આરતી લઈ લઈએ આત્મકલ્યાણાર્થે આત્મશ્રેયાર્થે આત્માભિવંદનમ આરતી લઈ હાથ ધોઈ નાખવાના હાથમાં પુષ્પ લઈ માં ભગવતીને મંત્ર રૂપી પુષ્પાંજલિ છે એ અર્પણ કરીએ ઓમ જગનેન જગન્મય ચંદ્રદેવાસ્તાનિ ધર્માણિ પ્રથમાન્યાસન્ન દેહનાગમ મહિમાનઃ સચંદ્ર જત્ર પૂર્વે સાધ્યાઃ સન્નિ દેવાઃ હ્રીં त्रयपूरितमन्त्र विशेषं पञ्चदशीमपि षोडशरूपं सञ्चितपापहरं च जपेत्वा मन्त्रसुमाञ्जलिमं वरदामि मन्त्रसुमाञ्जलिमं ओम भूर्भुवस्वः श्री जगदम्बिकायै नमः चरणकमलयुगमेषु मन्त्रपुष्पाञ्जलिं समर्पयामि हस्तो बदवा प्रार्थये માં ભગવતીને પ્રાર્થના કરવાની આખી પૃથ્વીની અંદર પૃથિવ્યામ પુત્રાસ્તે જનની બહવઃ સંતિ સદલા હે માં આ સૃષ્ટિની અંદર ઘણા બધા તારા પુત્રો છે કેમ કે આપનાથી આ સૃષ્ટિ આખી નિર્માણ થયેલી છે સૃષ્ટિના આદિમાં આપ છો અંત બી આપ છો અને મધ્ય પણ આપ છો તો આ સૃષ્ટિની ઉત્પત્તિ છે એ આપનાથી થયેલી છે એટલે આખી સૃષ્ટિના જે કાંઈ જીવો છે ને એ બધા આપના સંતાનો છે પણ એની અંદર વિરલતરલોહમ તવ સુતઃ માં ભગવતી હું આપનો એક એવો સંતાન છું કે સતત અને સતત આપનું સ્મરણ કર્યા કરું છું
સતત અને સતત આપના નામના જપ કર્યા કરું છું. સદગુરુના શરણમાં રહીને યજું છું. રાત્રિ દિને ભગવતી તુજને ભજું છું. માં ભગવતી, એક પણ અવસર છે એવો જવા નથી દેતો કે જેનાથી આપ પ્રસન્ન ન થાઓ. અને આપનું હૃદય પણ કેવું, ચિત્તે કૃપા સમર નિષ્ઠુરતા. કોઈ આપને પ્રેમથી એકવાર માં કહીને બોલાવી દે ને તો આપ માં હાજર થઈ જાવ છો. આસુરી વૃત્તિઓ છે એને માં દૂર કરો. ચંડીપાઠની અંદર મહિષાસુરનો માં ભગવતી વધ કરે, એ ધૂમ્ર કેતુનો માં ભગવતી વધ કરે, સાથે સાથે ચંડમુંડનો માં ભગવતી વધ કરે અને અલગ અલગ સ્વરૂપો ધારણ કરે. એવી રીતના એ ચિત્તની અંદર માં પ્રસન્નતા છે એ અર્પણ કરે. અંદર રહેલી આસુરી વૃત્તિઓ છે એને દૂર કરે. એટલે માં ભગવતીને નામ લઈને પોકારવામાં આવે ને તો એ પ્રગટ થઈ જાય. શંકરાદિની અંદર માં ભગવતી કહે છે ને, દેવતાઓ છે એ પ્રાર્થના કરે છે ને માં પ્રસન્ન થાય છે. ત્યારે કહે છે કે બોલો શું આપો? તો કે માં ભગવતી, હવે કઈ જોતું નથી. જે અસુરનો નાશ કરવાનો હતો એને તમે બધાનો નાશ કરી નાખ્યો. તો કે હવે જ્યારે જ્યારે આપણે સંસ્મૃતા ત્વમનો, જ્યારે જ્યારે આપણે યાદ કરીએ ને ત્યારે આ પ્રગટ થઈ જાઓ. અને આપણે પણ માંગવાનું મા પાસે એટલું જ છે કે જ્યારે માં ભગવતી તારું સ્મરણ કરું, હૃદયની અંદર ધ્યાન કરું અને આંખો બંધ કરું ને, માં પ્રગટ થઈ જાય. અને એકવાર માં પ્રગટ થઈ જાય ને, રામકૃષ્ણ પરમહંસ કહેતા એમ કે માં પ્રત્યેની વ્યાકુળતા જોઈએ. બસ માં આવે અને પ્રગટ થઈ જાય. અને બાકી બધા દેવતાઓની પ્રસન્નતા ઈચ્છીએ કે પ્રસન્ન થાય તો બહુ વાર લાગે, પણ માં તો કરુણાથી ભરેલા છે એટલે એમને કરુણામયી કહેવામાં આવે. અને એકવાર કરુણાનો વરસાદ શરૂ કરી દે, કૃપાનો વરસાદ શરૂ કરી દે ને, એનો ભક્ત છે એના આશ્રય માણસો આવવા લાગે. પોતે તો આશ્રય આપવા વાળી તો માં છે જ તે, પણ એનો જે આશ્રય કરે, ભગવતીનો ભક્ત હોય, માના પારે છે ને બધા આવવા લાગે, માના આશીર્વાદ લેવા લાગે. તો એ માં ભગવતીને પ્રસન્ન કરવા માટે થઈ અને આ પૂજાનો છેલ્લો ઉપચાર એટલે પ્રાર્થના. અને પ્રાર્થના આપને ખબર છે કે હૃદયથી હોય, શબ્દોની હોય, ભાવની હોય. અને શંકરાચાર્ય જે ભાવથી માં ભગવતીના સ્તોત્રોની રચના કરી છે, એ સ્તોત્રો દ્વારા હું કાંઈ માં જાણતો નથી, છતાં પણ તારી ભક્તિ કરું છું, છતાં પણ તારી પ્રાર્થના કરું છું. એ ભાવથી બે હાથ જોડી, આંખો બંધ કરી અને માં ભગવતીના સ્વરૂપનું ધ્યાન કરતા કરતા એમની પ્રાર્થના કરતા જઈએ. ભવાની સ્તોતુમ ત્વા પ્રભવતિ ચતુર્વીર્ણવદને પ્રજાનામીશાન સ્ત્રીપુરમથન પંચવીરપી નષર્વિસેનાની દશશતમુખૈરપ્યહિપતિ સદાન્યેષાંકેશા કથય કથમસ્મિ અવસર. ઓમ ભૂર્ભુવસ્વઃ શ્રી જગદંબિકાયૈ નમઃ. પ્રાર્થના પૂર્વક નમસ્કારાન સમર્પયામિ. ક્ષમાપનમ. એષા ભક્ત્યા તવ વિરચિતા યા મયા દેવી પૂજા સ્વીકૃત્યૈનાં સપદિ સકલાન મે પરાધાન ક્ષમસ્વ. નૂનં યત્ તવ કરુણયા પૂર્ણતામેતુ સદ્યઃ સાનંદં મે હૃદય કમલે તેષુ નિત્યં નિવાસઃ.
सानन्दं मे हृदयकमले तेषु नित्यम् आवाहनं न जानामि तवाचनम् पूजाश्चैव न जानामि क्षमस्व परमेश्वरी पूजाश्चैव न जानामि क्षमस्व परमेश्वरी ॐ भूर्भुवस्वः श्रीजगदम्बिकायै नमः क्षमापणपूर्वकानन्दकोटि नमस्कारान् સમર્પયામિ અર્પણમ જળની આચમણી ભરી રાખવાની કરેલું કર્મ માં ભગવતીના ચરણોની અંદર અર્પણ કરીએ. ઓમ મનેન યથાશક્તિ યથામતિ યથાગત્યાનુસારેણ પૂજન અર્ચનાખ્ય કર્મ કૃતેન તત્સર્વં શ્રીરાજરાજેશ્વરી જગદંબિકાયઃ ચરણારવિંદે અર્પિતમસ્તુ. યસ્ય સ્મૃત્યા મુક્ત્યા તપયજ્ઞાક્રિયાદિષુ ન્યૂનમ સંપૂર્ણમ યાતિ સદ્યો વંદે તમચ્યુત. ચાર વખત જળ પધરાવી દેવાનું. ઓમ વિષ્ણવે નમઃ ઓમ વિષ્ણવે નમઃ ઓમ વિષ્ણવે નમઃ. તત્સદ બ્રહ્માર્પણમસ્તુ. શ્રી ગણપતિ ગજાનન મહારાજ કી જય. શ્રી અંબે માત કી જય. નમઃ પાર્વતી પતયે હર